તો ભાઈ ફાઇનલી ગઈકાલે રાત્રે ગણેશભાઈ ગોંડલને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે. હાલના ટાઈમમાં તેની સાથે શું થયું છે પૂરો વિડીયો લઈને આવી ગયો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ઘણા દિવસ પહેલાં દલિત યુવકને જે મારવામાં આવ્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયાનો માહોલ ખૂબ જ ગરમ થઈ ગયો હતો. જે રીતે મિત્રો વાત કરી તો દલિત સમાજના લોકો છેલ્લે ભાઈ આંદોલન કરવા પણ ઉતરવાના હતા, પરંતુ મિત્રો ગઈકાલે સાંજે ભાઈ ગણેશભાઈ ગોંડલને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે અને હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આવનારા ટાઈમમાં મિત્રો તે રિમાન્ડ ઉપર જઈ શકે છે અને સોશિયલ મીડિયામાં આના વિડીયો પણ વાયરલ થઈ શકે છે. તો ઓલરેડી તમે સબસ્ક્રાઇબ પણ કરી રાખજો. જે રીતે મિત્રો વાત કરી તો દલિત સમાજના લોકો એવું કહી રહ્યા હતા કે અત્યારે ભાઈ ગિરફ્તાર ન થયા હોત તો ગઈકાલે ભાઈ ગુજરાતમાં ફરીવાર સૌથી મોટું આંદોલન કરવા માટે જઈ રહ્યા હતા. તો ભાઈ તમારા આના વિશે શું કેવું છે? શું ગિરફ્તાર થયા છે મિત્રો? એનું પાછળનું કારણ જે છે તે મિત્રો એમ કીધું એટલું બધું ગંભીર હતું તેના લીધે મિત્રો એમ કીધું એક ભાઈ ધારાસભ્યના પુત્રને હાલના ટાઈમમાં જેલમાં નાખી દીધા છે. તો આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો ગુજરાત અને ભારતના બ્રેકિંગ ન્યૂઝ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કારણ કે મિત્રો ધારાસભ્યના પોતે પુત્ર છે અને હાલના ટાઈમમાં ગણેશભાઈ ગોંડલનું એટલું બધું ગુજરાતમાં નામ છે, પરંતુ મિત્રો તેને અત્યારે ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે. મિત્રો વિડીયોને જ્યાદામાં જ્યાદા લોકોને શેર કરજો, કારણ કે મિત્રો અત્યારે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. કારણ કે જે રીતે ભાઈ ઘણા દિવસથી એવું લોકો કહી રહ્યા હતા કે ગણેશભાઈ ગોંડલ ફરાર હતા, પરંતુ મિત્રો અંતે ભાઈ અત્યારે પકડાઈ ગયા છે. જે રીતે મિત્રો દલિત સમાજના લોકોનું દિલ દબાવ્યું હતું, જે રીતે મિત્રો તે યુવકને માર પડ્યો હતો, હાલના ટાઈમમાં મિત્રો બીજી વાર આવું ન થાય તે માટે સૌથી મોટો પગલો લેવામાં આવ્યા છે. તો આ વિડીયોને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો હજી ઘણા બધા વિડીયો વાયરલ થવાના છે. તેની સાથે શું થાય છે ઓલ આપણે વિડીયો અપલોડ કરવાના છે. તો સબસ્ક્રાઇબ તો જરૂર કરી રાખજો. આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને જય હિન્દ, જય ભારત.